સાગબારા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના યુવા ચહેરાએ ઉમેદવારી નોંધાવી ભવ્ય જનમેદની રેલી જીતનો દાવો મજબૂત કર્યો। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજકીય ગરમાવો દિવસે દિવસે તેજ બની રહ્યો છે। આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પંચાયત ઉમેદવારે આજે ભવ્ય જનમેદની સાથે રેલી યોજી હતી અને સાગબારા મામલતદાર કચેરીએ પહોંચી પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। ગામે ગામેથી લોકોનો વિશાળ જનસમૂહ જોડાતા સમગ્ર વિસ્તાર કોંગ્રેસમય બની ગયો હતો। હાથમાં પાર્ટીના ઝંડા અને બેનરો સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસ જિંદાબાદ અને પરિવર્તન લાવો જેવા નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઉમેદવારે રેલી દરમિયાન લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી। તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિસ્તારમાં વિકાસના કામો અટવાઈ ગયા છે અને સામાન્ય જનતાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે વચન આપ્યું કે જો તેઓ જીતશે તો પ્રાથમિકતા આધારે રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવામાં આવશે। સાગબારા મામલતદાર કચેરી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે ઉમેદવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિસ્તારના લોકો બદલાવ ઈચ્છે છે અને કોંગ્રેસને બહુમતીથી જીત અપાવશે। આ રેલીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ પ્રકારની મોટી જનમેદની કોંગ્રેસ માટે સકારાત્મક સંકેત છે। આવનારી ચૂંટણીમાં કડક ટક્કર જોવા મળશે તે નિશ્ચિત છે। આ રીતે સાગબારા ખાતે કોંગ્રેસ પાર્ટીએ પોતાની શક્તિનું પ્રદર્શન કરીને ચૂંટણી પ્રચારમાં જોરદાર એન્ટ્રી કરી છે અને હવે નજર આવનારી મતદાન પ્રક્રિયા પર ટકેલી છે। રિપોર્ટર નાઈક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા।